જય માતાજી, ઓમ સાંઈ રામ। હું લક્ષ્મીબા જણકાટ રાજકોટથી ઓમ સાંઈ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવશું સૌરાષ્ટ્રની પ્રખ્યાત કોઠીમડાની કાચરી। કાચરી બનાવવા માટે મેં અહીંયા 5 કિલો કોઠીમડા લીધા છે। કોઠીમડાના હવે આપણે 2 ભાગ અથવા 4 ભાગ કરી નાખવાના। મોટા હોય તો 4 ભાગ કરવાના, નાના હોય તો 2 ભાગ કરવાના। કોઠીમડાની ટુકડા કરી નાખ્યા છે આપણે કાચરી કરવા માટે। હવે એમાં આપણે નિમક એડ કરશું, મિક્સ કરી દઉં નિમક। કોઠીમડાને કાલ આપણે સુધારીને પછી એમાં નિમક એડ કર્યું અને એને 24 કલાક થઈ ગઈ। હવે આપણે આ ખાટી છાશ છે એમાં એડ કરશું। 2 કલાક રાખી પછી કાઢીને તડકે સૂકવી દઈશું। છાશ નાખી હલાવી નાખવાનું। 2 કલાક રાખી પછી તડકે સૂકવવાનું। કોઠીમડા છાશમાંથી કાઢીને અઠવાડિયું તડકે સૂકવી દેવાના। કોઠીમડા આપણે સૂકવાતા એમને અઠવાડિયું થઈ ગયું છે અને સુકાઈ ગયા છે। સુકાતા આપણી કાચરી એકદમ મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે। આવી રીતે સુકાતા આ 1 કિલો કાચરી બની ગઈ છે। આ કાચરીને હવે આપણે તળી નાખશું। તળીને પછી એને ખાવાના ઉપયોગમાં લેવાની અને પાપડની જગ્યાએ આ કાચરી લઈ શકો। હવે આપણે આ કાચરી તળી લઈએ। પાપડની જેમ તળી લેવાની, એકદમ તળાઈ જાય પછી એને બહાર કાઢી લેવાની। હવે આપણી કાચરી એકદમ તળાઈ ગઈ છે।
તૈયાર છે સૌરાષ્ટ્રની કડવા કોઠીમડાની કાચરી. તો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટ કરીને જરૂર જણાવજો કે અમારા કડવા કોઠીમડાની કાચરી તમને કેવી લાગી. જય માતાજી, ઓમ સાંઈ રામ.